હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો હું આવી ગઈ છું ક્લિનિક પર અને શ્રુતિ પણ આવી ગઈ છે મને ક્લિનિક પર મૂકવા માટે. તો હમણાં આવી ક્લિનિકમાં આવી ગયા છે. હવે પાછળ જઈશું. આજે તો મારે જરા કામ છે, થોડું બતાવવાનું છે. તો ચાલો આપણે પાછા મળીએ થોડી વારમાં. તો ફ્રેન્ડ્સ, શ્રુતિ ગઈ છે ટ્યુશન અને મારા વાસણ ઘસાઈને રેડી થઈ ગયા છે. હવે થોડી વાર પછી મેં રોટલી બનાવી લઉં. રોટલી બનાવીને પછી શ્રુતિ આવે એટલે અમે જઈશું પાર્લરમાં. પાર્લરમાં કેમ જતા છીએ, શું છે, ખરીદી કરતા છે, પાર્લરમાં જતા છે, શું છે જાણવા માટે વિડીયો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે હું રોટલી કરી લઉં. શ્રુતિ આવે ત્યાં સુધી પછી આપણે જઈએ. હજુ ઓછી જ રોટલી બનાવવાની છે, રોટલી વધી જતી છે. છે તો લોટ બાંધી દઉં છું. ફટફટ રોટલી પણ કરી દઉં. પછી જવાનું છે પાર્લરમાં. તો અમે પાર્લરમાં જઈશું કારણ કે અમે જવાના છે સોમવારે ગામ. કેમ જવાના છે જાણવા માટે નેક્સ્ટ વિડીયો જોવો પડશે. મારી તૈયારી ચાલી રહી છે ગામ જવાની. હજી ખરીદી કરવાની બાકી છે, કપડાં એવું. તમારું થોડું જ કર્યું છે અને ગામ જવાનું છે પાછું અમારે. અમે ગામ કેમ જવાના છીએ તો જાણવું પડશે તમારે. તો ચાલો, મેં લોટ બાંધી દીધો છે. હવે રોટલી કરી નાખું ફટફટ. તને તાપ લાગતો છે, આટલી રોટલી કરતાં કરતાં તો નવાઈ જ જવા હે. શ્રુતિ થોડી વારમાં આવી જશે, ત્યાં સુધી ફટફટ રોટલી કરી દઉં અને પછી અમે શ્રુતિ જોડે જઈશું બજાર. તો ફ્રેન્ડ્સ, મારી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. જ રહેલી છે નાની રોટલી બની ગઈ છે. હવે શ્રુતિની વેટ કરું ત્યાં સુધી સવાર માટે સબ્જી પણ સમારી રાખો. એટલે સવારે મારે એટલું ઓછું, કારણ કે સવારે મને ટાઈમ નથી મળતો એટલે સાંજના સબ્જી સમારી મૂકું છું. જોબ પર જવાનું, કામ કરવાનું, બહુ જ ઉતાવળ કરવી પડે ફ્રેન્ડ્સ. શું કરવાનું, એટલે રોટલી થઈ ગઈ મારી. હવે હું સવાર માટે સબ્જી જરાક સમારી લઉં. ફ્રેશ. ચાલો ફ્રેન્ડ્સ, શું છે થોડીક સાફ કરી લઉં. આવે ત્યાં સુધી શું બનાવો. રોટલી તો બનીને રેડી થઈ ગઈ છે મારી. સબ્જી સારું રોજ મગજ મારી શું બનાવે કંટાળો આવી. જલ્દી આ તો સારું, નહીં તો અંધારું થઈ જાય. બહુ બધા કામ છે મારા. કામ પતી નહીં રહી, દિવસ નીકળી જાય ખાલી કામ નહીં પતી રહી. ચાલો, મેં હવે આ સબ્જી સમારી લઉં ત્યાં સુધી સુકી આવી જશે.
તો ફ્રેન્ડ શ્રુતિ આવી ગઈ છે. હવે હું રેડી થઈ જાઉં અને અમે બંને જણા હવે જઈએ પાર્લરમાં. તો ચાલો. તો આ શ્રુતિ આવી ગઈ છે ટ્યુશનથી. તો ચાલો આપણે જઈએ પાર્લરમાં. ચાલો. સવારમાં પાર્લરમાં આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ આપણે મમ્મા આઈબ્રો કરાવે છે. તો ફ્રેન્ડ્સ મારી આઈબ્રો થઈ ગઈ છે. હવે શ્રુતિના હેર કટ કરી રહ્યા છીએ અને અમે આવ્યા છે કિન્નરી બ્યુટી પાર્લરમાં. હવે શ્રુતિ વિચારતી છે કેવા હેર કટ કરાવું. ના યુ કટ કરાવવાના છે, યુ કટ. અને આ તરફ છે કિન્નરી દી, પાર્લરના મેન. તો આપણે જોઈએ શ્રુતિના હેર કટ. આ બધું શોર્ટ એવું કરું છું. હા, તેથી છે ને કરી દેજો ને થોડા. રબડ લાવી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી શ્રુતિના હેર કટ થઈ ગયા છે અને શ્રુતિ બહુ ખુશ છે આજે. કેવું લાગ્યું કટિંગ તને? હેર કટ કરવા છે, હેર કટ કેવું કરવા લાગ્યું છે. કટિંગ? તમે જોઈ શકો છો ફાઇનલી લુક યુ કટ કરાવ્યા છે શ્રુતિના. તો ફાઇનલી શ્રુતિના હેર કટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલો સુંદર લાગી રહ્યા છે. ફ્રેન્ડ્સ આપણે અમે ગુલ્ફી ખાવા આવ્યા છે. તો ચાલો ખાઈએ. તો ફ્રેન્ડ્સ ચાલો કુલ્ફી ખાવા આવે. ઘરે જતા જતા ઠંડી ઠંડી કુલ્ફી ખાઈ લે. ચાલો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા. શ્રુતિના હેર કટ થઈ ગયા, મારી આઈબ્રો થઈ ગયા, પણ મારા વાળ હજી કટ કરવાના બાકી છે. તો મારે કાલે કરાવવા જવું પડશે, કારણ કે મેં સન્ના લેટ ગયા એટલે એમને ત્યાં પણ મહેમાન આવ્યા હતા, એટલા માટે આજે અડધું જ થયું છે, અડધું હવે કાલે થશે. તો ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય.